સુરતમાં કતારગામ વિસ્તારની લંકા વિજય હનુમાન મંદિર પાછળ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અધિકારીઓએ વસવાટ કરતા લોકોને ઘરવખરીનો સામાન ઉપાડી પોતે જ ઝોન ઓફિસે ખસેડી દીધો। આ વિડીયોમાં લોકોએ પોતાના સામાન માટે આજીજી કરી છે। તેમના જમવાના ઉપયોગમાં લેવાતા જે વાસણો છે તે લઈને આવ્યા છે, પરત આપી દો। તો કતારગામના આસિસ્ટન્ટ એન્જિનિયર દીપક પાટીલે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે તમને અંદર આવવા કોણે દીધા? તમે જઈને અમારા અધિકારીને મળો। મને અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે તમને સામાન આપવાનો નથી। જો કે આ ઝોન ઓફિસના એનજીઓ દ્વારા સામાન ચોરાઈ જવાની ફરિયાદને લઈને કાર્યપાલક એન્જિનિયર કામિની દોશીને પણ ફરિયાદ કરી છે। હજુ સુધી એનજીઓને પણ સામાન પરત આપવામાં આવ્યો નથી। નિયમ મુજબ સામાન પરત આપી દેવાનો હોય છે। કતારગામના ઝોનલ ચીફ ગજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ત્યાંથી જે પણ સામાન લાવવામાં આવતો હોય છે તે ઝોન ઓફિસ પર લાવ્યા બાદ નિયમ મુજબ જે તે વ્યક્તિનો સામાન પરત કરી દેવામાં આવતો હોય છે। કોઈ અધિકારી આ પ્રકારે સામાન લેવા આવનાર વ્યક્તિ સાથે વર્તન કર્યું હોય તે યોગ્ય નથી। હું અત્યારે સૂચના આપું છું કે જે તે વ્યક્તિનો સામાન લાવવામાં આવ્યો હોય તેને પરત કરવામાં આવે। આ બાબતે હું અમારા કાર્યપાલક એન્જિનિયર કામિની દોશી અને અન્ય અધિકારીઓને પણ કહી દઉં છું।